પેઢી દર પેઢી ગુજરાતની પ્રજા એક વિશિષ્ટ ભાષા બોલી, લખી, વાંચી અને વિચારી રહી છે અને તેમાં વધુને વધુ નિપુણ થઈ રહી છે. એક એવી ભાષા જેમાં ઘણા ઓછા લોકોને મહારત હાંસલ છે, પણ તે છતાંય તેને આખી દુનિયા સમજે છે. એસેટ્સ, બિઝનેસ, કેશ, ડિવિડન્ડ, ઇકોનોમી, ફ્યુચર, gilt-edged securities, hedge funds, interest, joint ventures, knowledge, liquidity, markets, new issue, options, profits, calls, returns, safety, trading, units, value, wealth, ex-bonus, yield, zillion. આ ભાષા છે રૂપિયાની, જ્યાં સંપત્તિ બનાવવી, રૂપિયાને અનેક ગણા કરવા અને વધુ ઉત્પાદકતા થકી વધુ નફો મેળવવો એ ફક્ત શબ્દો નહીં, વારસાગત મૂલ્યો છે. એવા મૂલ્યો કે જે આપણા લોહીમાં છે, આપણા જનીનમાં છે, આપણા ડીએનએમાં છે. ગુજરાત, જ્યાં સમૃદ્ધિ મેળવવી એ આપણા ડીએનએમાં છે. અનાદિકાળથી ગુજરાત વ્યાપાર ધંધા દ્વારા સમૃદ્ધિ મેળવવામાં અગ્રેસર રહ્યું છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં તો તેણે દરેકે દરેક ક્ષેત્રમાં વિકાસ સાધીને સમૃદ્ધિની હરણફાળ ભરી છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના એક સંશોધન પ્રમાણે આજે ગુજરાત આર્થિક સ્વતંત્રતાની બાબતમાં પ્રથમ નંબરે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ગુજરાત પૂર્વગ લાગ્યો હોય તેવા નામની કંપનીઓનું લિસ્ટિંગ થવામાં પણ ગુજરાત મોખરે છે. માધાપર, કચ્છ જિલ્લાનું એક નાનકડું ગામ જેની વસ્તી ફક્ત 15,000 છે, પરંતુ 18 અબજની બેંક ફિક્સ ડિપોઝિટ્સ ધરાવતું આ ગામ એશિયાના સૌથી ધનાઢ્ય ગામડાઓમાંનું એક ગણાય છે. ઇક્વિટીમાં રોકાણ કરનારા પરિવારોની બાબત પણ ગુજરાતે ભારતના કુલ રોકાણકારોના 25% રોકાણકારો ધરાવીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. આવા આશ્ચર્યજનક આંકડાઓથી આગળ વધીએ તો કેટલીક એવી ક્રાંતિકારી સફળતાઓ અને નવીન પગલાઓ છે કે જે ગુજરાતની અનન્ય સિદ્ધિઓ છે. ફક્ત ગુજરાતમાં જ લેવાયેલા કેટલાક ક્રાંતિકારી પગલાઓ. ભારતમાં ઇસબગુલનું 100% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ભારતના કુલ સોડા એશ ઉત્પાદનમાં 98% તેમજ દિવેલ ઉત્પાદનમાં 90% હિસ્સો ગુજરાતનો છે. અને તેના તાજમાં સૌથી ચમકતો હીરો તો એ છે કે ભારતના ડાયમંડ પ્રોસેસિંગનો 80% હિસ્સો ગુજરાત જ સંભાળે છે. ફક્ત ગુજરાતમાં જ 2 LNG ટર્મિનલ્સ, વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી, રાજવ્યાપી ગેસ ગ્રીડ કે જે એક સામાન્ય કેરિયર પ્રિન્સિપલ પર ચાલે છે, અને ભારતના એકમાત્ર પેટ્રો કેપિટલનું બિનહરીફ પદ કે જે તેણે ભારતના દરિયા કિનારાના ક્રૂડ ઓઇલ ઉત્પાદનનો 54% તેમજ ભારતના પ્રાકૃતિક ગેસ ઉત્પાદનનો 50% હિસ્સો ધરાવીને હાંસલ કર્યું છે. ફક્ત ગુજરાતમાં જ ભારતની સૌથી વધુ ટેલિડેન્સિટી, ભારતમાં કાર્યરત ISPની સૌથી વધુ સંખ્યા, ભારતનું સૌથી લાંબુ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક તેમજ અગ્નિ એશિયામાં સૌથી મોટું IP આધારિત ગવર્નન્સ માળખું GS1. ફક્ત ગુજરાતમાં જ દેશનો સૌથી લાંબો દરિયા કિનારો, વિશિષ્ટ કેમિકલ પોર્ટ્સ તેમજ દેશમાં સૌથી વધુ 41 નાના અને મધ્યમ કદના બંદરો જે સાથે મળીને ભારતના કુલ કાર્ગોના 25% સંભાળે છે. ફક્ત ગુજરાતમાં જ શ્રમિકોની હડતાળના કારણે થતું માનવ કલાકોનું ન્યૂનતમ નુકસાન, દૂધ, મીઠું, કપાસ અને મગફળીનું દેશમાં સૌથી વધુ ઉત્પાદન અને 5 લાખ સરકારી કર્મચારીઓને સક્રિય કર્મયોગીઓ બનાવવા માટેનું ભવ્ય રાજવ્યાપી કર્મયોગી મહાઅભિયાન. ફક્ત ગુજરાતમાં જ જ્ઞાન ગંગા, રાષ્ટ્રમાં શ્રેષ્ઠ એવું 98.53% ગ્રામીણ વિસ્તારોનું રસ્તાઓથી જોડાણ અને જ્યોતિગ્રામ યોજના કે જે 18,000 ગામડાઓને
24 કલાક અવિરત 3 ફેઝ વીજ પુરવઠો પૂરો પાડે છે અને જેના કારણે ગામડાઓનું 100% વીજળીકરણ શક્ય બન્યું છે. ફક્ત ગુજરાતમાં જ નવરાત્રી અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેવા તહેવારો ઉજવાય છે. અહીં કૃષિ મહોત્સવમાં સ્વયં મુખ્યમંત્રી સહિત 1 લાખ સરકારી અધિકારીઓ 18,000 ગામડાઓની મુલાકાત લે છે અને પૂરા 1 મહિના સુધી માહિતી અને જ્ઞાનના વિનિમયનું આ અભિયાન ચલાવે છે. વાર્ષિક ખેત ઉત્પાદન 2001-2002 રૂપિયા 9,000 કરોડ, 2004-2005 21,000 કરોડ, 2005-2006 રૂપિયા 28,000 કરોડ. ફક્ત ગુજરાતમાં